અમદાવાદના સાણંદ તાલુકાના ખેડૂતો બરબાદ થયા। કમોસમી વરસાદે સાણંદના ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા। ખેતરમાં ડાંગરનો પાક બરબાદ થતા ખેડૂતોની સ્થિતિ કફોડી। ગોકુળપુરા ગામમાં ડાંગર પકવતા ખેડૂતોને રડવાનો વખત આવ્યો। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ડાંગર પકાવતા ખેડૂતો ઉપર પણ કુદરતી માર પડ્યો છે। આપને દ્રશ્ય બતાવશું। ગોકુળપુરા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં ડાંગર ઉભેલી હતી અને ડાંગરની કાપણી થવાની હતી। એ સમયે જે માવઠું પડ્યું તેના કારણે તૈયાર પાક ખેડૂતનો એ બરબાદ થયો છે। દ્રશ્યની અંદર જુઓ છો કે હજારો વીઘા જમીન છે જેની અંદર આ પ્રમાણે ડાંગર એ બગડી છે। ડાંગર હવે વેચાશે નહીં, ખેડૂતને એ માલ વેચીને પૈસા તો નથી જ મળવાના, પરંતુ આ જે બગડેલી ડાંગર છે એ ખેતરમાંથી સાફ કરવાના પણ પૈસા ખેડૂતે આપવા પડશે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શું પરિસ્થિતિ છે ખેડૂતની એ જાણવા માટે અહીંયા કેટલાક ખેડૂતો છે તેમની સાથે વાત કરીએ। કેવી પરિસ્થિતિ હતી, કેટલા દિવસ જો માવઠું ના થયું હોત તો આ ડાંગર તમે ખળામાં લઈ લીધી હોત? અમારે ઓછામાં ઓછું 10 દિવસ જો માવઠું ન થયું હોત તો ડાંગરનો પાક 60-40% જેવું ખેડૂતના હાથમાં આવી જાત। કેટલું નુકસાન વીઘે તમારે ગણાય કે તમે જે ખાતર બિયારણ બધું વાપરવું? નુકસાનમાં તો કોઈ નક્કી જ ના કહેવાય, એમ અંદાજી તો લગભગ એક ખેડૂતને તો ડાંગરનું નુકસાન ગણો તો ખાસું ગણાય। તો શું હવે આમાં સરકાર વળતર આપે કે સહાય કરે કે શું કરે? તમે કયો એને પૂછો? ના એમ ના પૂછો। તમને મદદ કેવી રીતે કરી શકે એમ સરકાર? સહાય વસ્તુ તો જો એક વાત સમજો, સહાય વસ્તુ તો સહાયથી કેટલીક સરકાર આપી આપનું શું માનવું છે અત્યારે આપની આ પરિસ્થિતિ છે તો સરકાર શું મદદ કરે જેનાથી ખેડૂતને થોડી રાહત મળે? રાહત તે શું, આ કે ખેડૂતને કદાચ જો વધારે ઓલું આપે પૈસા તો આ ખેડૂત ખેતીનો કરી શકે, ઘઉંમાં ને એ બંધા નકર કશું કરી શકવાના નથી। આ જે ડાંગર પાકી એ નુકસાન બધું જ્યું, આમાં વાઢીને પાછું વળે 10 થી 20 હજાર રૂપિયા થાય। આ ચોખ્ખો કરવામાં વીઘો તો આ તે ઘઉં એની અંદર થશે નકર કશું થશે નહીં। હવે બીજી સિઝનનો સમય કેટલો હોય, ક્યારે તમે એ કરી શકો? આ 11માં ચાલુ જ થાય, 11મા મહિનામાં, 11 ને 12 મહિનામાં, 12મા મહિનામાં 2 વખત ઓલું કરવાનું। અગાઉ જ્યારે આવી રીતના કમોસમી વરસાદ કે માવઠું થયું એના કારણે પાક બગડ્યો એવું બન્યું છે? કાયમી ગમા ચાલુ જ રહેશે ને, આવી જ પરિસ્થિતિ બધાને રહેશે અને આ ખેડૂત બધા હેરાન થાય છે। અચ્છા, એક તરફ એવી વાત પણ છે કે સરકાર મદદ કરે, પરંતુ જે તમારા ગામના કે આસપાસના ઉદ્યોગપતિઓ છે એમણે પણ અત્યારે આ સમય એવો છે કે ખેડૂતને મદદ કરવી જોઈએ। એ તો અમે એમને ખબર હોય ને કરવી ના કરવી મદદ, કારણ કે ખેડૂત તો બધે કોઈના વચ્ચે જ છે। એ મહેનત ગમે એટલી કરીને પકવશે તો તે અહીં તો પાક ને કે પૈસાનું એકને જઈને આપણને કંઈ હાથમાં મળવાનું નથી, માર્કેટમાં જઈને તે। અચ્છા, આજે કમોસમી વરસાદ થયો, માવઠું થયું, એના કારણે બજારમાં ડાંગરના ભાવમાં શું ફરક પડ્યો? ભાવ ઘટ્યા વધ્યા, શું થયું? 320 રૂપિયા ને 30 રૂપિયા હાલે છે। ઓલા 400 450 હાલતા હતા એ ભાવ પૂરો મળતો નથી અત્યારે 300 350 ની અંદર જ રમે છે। માવઠા પહેલા કેટલા હતા ને અત્યારે બજાર ભાવ? તાણેથી એટલો જ ભાવ હતો, 350 લગનનું 400 લગનનું જતા હતા। અત્યારે તો અમે કશું એ સામું જોતા જ નથી, અમે 300 350 ની અંદર રમીને જતા રહ્યા। અચ્છા, આજે તમારી જેવા ડાંગર પકાવતા ખેડૂતો છે એની અત્યારે પરિસ્થિતિ શું છે? એમની પરિસ્થિતિ તો એવી છે કે ભાઈ મંડળીનું કોઈ કંઈ ભરી શકે નહીં। હવે જેટલી સહાય ખેડૂત કરે એટલે સરકાર એ ખેડૂતને સહાય થાય, બાકી ખેતીમાંથી તો કંઈ સહાય થાય એમ નથી। અચ્છા, કેટલાક ખેડૂતો એવા હશે કે જેણે ધિરાણ લીધું હશે બેંક પાસેથી, મંડળી પાસેથી, એવા ખેડૂતો હશે ને? અમે ખુદને મંડળીમાંથી ધિરાણ લીધું છે, પણ હવે એ મંડળીનું અમે કંઈ ભરી ના શકીએ। સરકાર જેટલી મંડળી માફ કરે તો એ ખેડૂતને એટલો બોજો ઓછો રહે। કેટલું ધિરાણ તમે લીધું હશે? મારે ખુદને 2 લાખ રૂપિયા ધિરાણ છે મંડળીનું। હું 5 વીઘા ખેડૂતનો છું, મારે 5 વીઘા ફેલ છે ખેતી। હવે મારે 5 વીઘામાંથી મંડળી ભરવી કે મારા કુટુંબનું ભરણ પોષણ કરવું એ કંઈ સમજાતું નથી। તો કઈ રીતે તમે શું માનો છો, સરકારને તમારી વિનંતી અથવા તો અપેક્ષા શું છે? કઈ રીતની મદદ સરકાર અત્યારે તમારા જેવા ખેડૂતોને કરે કે જે મુશ્કેલીમાં છે? અમારે તો સરકાર અમારું દેવું માફ કરે એ જ ખેડૂતનું પેલું છે કે દેવું માફ કરે। અમે અમારા ભરણ પોષણની તો અમે મજૂરી ગમે ત્યાંથી કરી લઈશું, પણ અમારા માથે દેવું તો માફ થાય તો એટલી તો અમારા શાંતિ રહે ખેડૂતને।
તો આ રીતની પરિસ્થિતિ અત્યારે રાજ્યની અંદર જ્યાં જ્યાં કમોસમી વરસાદ વરસ્યો છે, માવઠા થયા છે, ત્યાં પરિસ્થિતિ એવી છે કે ખેડૂતનો તૈયાર થયેલો પાક એ કુદરતે બગાડ્યો છે. સરકાર પાસેથી અપેક્ષા મદદની છે અને એ મદદ પણ એવું ઈચ્છી રહ્યા છે કે તેમની ઉપર જે ભારણ છે એ સરકાર ભારણ હટાવે. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.